हाय बच्चा लोग, सोहम सर फिजिक्स आराध्या क्लासेस शूटिंग डायरेक्ट फ्रॉम होम થાય ને ઘણી વાર એવું હોય કે ત્યાં શૂટનું સેટઅપ ના થાય ઓફિસ પર તો અહીંયા કરતા હોઈએ છીએ પણ શૂટ થશે ખરું. હા, વિડિયો આવશે. ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ બાર સાયન્સ 12th સ્ટાન્ડર્ડ નું લેક્ચર નંબર 6 છે. આજનો લેક્ચર બહુ ધાસુ છે દોસ્ત. વિડિયો તો લાંબો બનશે કેમ કે એક ઘટના છે યુ આકારના વાહકની, એના પરથી 3-4 અલગ અલગ પ્રશ્નો છે અને બધા ફૂલ ને 2 માર્ક્સની થિયરીઝમાં પૂછે ને એવા પ્રશ્નો છે. બરાબર, તો સમજીએ ચલો શું છે. આ એક જ ઘટના છે ને યુ આકારના વાહકની, એમાંથી 3-4 અલગ અલગ પ્રશ્નો બનાવીશું આપણે. ચલ, પહેલો જ પ્રશ્ન, પહેલા તો ઘટના તો સમજી લે શું છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલા યુ આકારનો વાહક. તો સમાન ચુંબકીય ક્ષેત્ર દોરો ભાઈ. પહેલા તો ચલો દોરીએ. અહીંથી દેખાય ને કેમેરામેન કમ્પ્લીટ ને? અચ્છા, હું દેખાઉં છું અહીંથી? હા, ઓકે ભાઈ. આ ટેકનિશિયન બહુ જોરદાર છે. મારો સન જે 4th સ્ટાન્ડર્ડમાં ભણે છે ને, મારું સ્ટેન્ડ લઈને ઉભો છે શૂટ કરવા માટે. આ ચુંબકીય ક્ષેત્ર છે ભાઈ, માખીઓ નહીં ઉડતી હોય. હા, તને એમ કે સાહેબ માખીઓ દોરે છે, એવું નથી બાપા. આ ચુંબકીય ક્ષેત્ર છે સમાન, બરાબર, અંદર જતી દિશામાં છે એટલે ચોકડી વડે દોર્યું. હું આવું બી દોરી શક્યો હોત, આમ N થી S, પણ મેં આવું દોર્યું. ચોપડીમાં આપ્યું છે તે રીતે દોર્યું. ટેકનિશિયન ગાભું લાવજો, આ બોર્ડ ગંદુ તરફ થઈ જાય છે. ડસ્ટર આપું છું પેલું. ઓકે, ચલો વાંધો નહીં આવે. આ સમાન ચુંબકીય ક્ષેત્ર જે આમ અંદર જાય છે. હવે આને લંબ રૂપે યુ આકારનો વાહક દોરીએ. યુ આકારનો એટલે આવો વાહક લઈ લઈએ. તને કન્ફર્મ ખબર તો પડી ગઈ ને કે આ લંબ રૂપે છે આ વાહક? હા, લંબ રૂપે છે ને. વાહકનું સમતલ જો વાહકનું સમતલ આ રીતે છે, પાટીઓ આમ છે, દેખાય છે, અને પેલું ચુંબકીય ક્ષેત્ર જ આમ અંદર જાય છે, આમ થઈ ગયું લંબ રૂપે. ઓકે, ચાલો હવે આ ઘટના પરથી પહેલો પ્રશ્ન શું બનશે આજે? તો પહેલો પ્રશ્ન, આ બે ભુજાઓ ખરી ને, આ યુ આકારના વાહકની બે ભુજાઓ પર એક સળિયો મૂકી આમ PQ નામ આપી દો. ચલો આને નામ આપી દો RS. અને આ સળિયાને જો v વેગથી ગતિ કરાવીએ તો આમાં EMF પ્રેરિત થાય. અચ્છા, ગતિકીય EMF ના નામે પણ આ પ્રશ્ન પૂછાય. શું પ્રશ્ન બને છે પહેલો અહીંયા કે ભુજાઓ પર મૂકેલા સળિયામાં પ્રેરિત ગતિકીય EMF નું સૂત્ર તારવો અથવા ગતિકીય EMF સમજાવો. આ પહેલો પ્રશ્ન આ રીતે બને. ચાલો સ્ટાર્ટ કરીએ. EMF બનશે, ગભરાઈશ નહીં. તને પેલો એવો વહેમ હોય કે સાહેબ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો જ EMF બને છે ને? એવું કઈ નથી. આજે તારો ભ્રમ તૂટશે. હા, અહીંયા જો ચુંબકીય ક્ષેત્રમાં ક્યાં ફેરફાર થાય? ચુંબકીય ક્ષેત્ર તો સમાન છે. અહીંયા 5 ટેસ્લા 5 ટેસ્લા 5 ટેસ્લા 5 બધી જગ્યાએ સરખું જ સપોઝ 5 એક વેલ્યુ આપી છે. તો ચુંબકીય ક્ષેત્ર સમાન નથી તો એમાં EMF બનશે ગતિના કારણે. અને એ જે EMF આવશે ને એને આપણે ગતિકીય EMF કહીશું. લાઈએ છેલ્લે વ્યાખ્યાને બધું. અચ્છા, ચલો અહીંયા એક જગ્યા છોડ દઉં છું. ગતિકીય EMF ની વ્યાખ્યા માટે અહીંયા જગ્યા છોડી દઉં છું, જે આપણે છેલ્લે જોઈશું. બરાબર, ચલો આની વિશે લખવાનું સ્ટાર્ટ કરીએ. થિયરિકલ પોઈન્ટ પહેલો જ શું લખાશે? આકૃતિમાં આપણે શું કરવાના છે તો ખબર છે ને દોસ્તને? હા, આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારનો વાહક એવી રીતે ગોઠવ્યો છે કે એનું સમતલ આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે. લખો આકૃતિમાં. બધા પોઈન્ટ્સ લખીશ પ્રોપર, પ્રયત્ન કરીશ કે પૂરું લખી શકું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ યુ આકારના
વાહકને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે ગોઠવ્યો છે કે જેથી તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. વાહ ભાઈ વાહ. ચલો મુદ્દો તો લાંબો પણ લખવાનું મજા આવે છે. નેક્સ્ટ પોઈન્ટ. ટેકનિશિયન વચ્ચે દોડ ના કરશો કેમેરામાં. નેક્સ્ટ પોઈન્ટ. આ યુ વાહકની ભુજાઓ પર એક સળિયો ગોઠવો જે ઘર્ષણ રહિત સરકી શકે, હે ને? આજે સળિયો પીક્યુ. ચલો આવી જાવ. તો યુ વાહકની ભુજાઓ પર ઘર્ષણ રહિત સરકી શકે, ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો પીક્યુ ગોઠવો. અચ્છા, આમ એક લંબચોરસ બની ગયું. જો આમ લંબચોરસ PQRS રચાય. આમ લંબચોરસ PQRS રચાય. ઓકે, નો પ્રોબ્લેમ. હવે આ સળિયા તને જે ચિત્રમાં દેખાય એ લખવાનું, ચિત્રમાંથી જોઈને ભણાઈ રહ્યો છું ભાઈ. હા, હવે આ સળિયાને ડાબી બાજુ જુઓ, v વેગથી ગતિ કરાવો. આ સળિયા કોને? PQ ની વાત છે. આ સળિયા PQ ને ડાબી તરફ v વેગથી ગતિ કરાવવામાં આવે તો શું થાય? વિચાર શું થાય? આ જે લંબચોરસ છે નાનું થતું જાય ને. હા, બિલકુલ થતું જાય. ટેકનિશિયન કેમેરો વારંવાર ના હલાવશો. આ જે લંબચોરસ છે એ જો સળિયામાં ગતિ કરશે આમ તો ધીમે ધીમે આમ નાનું નાનું થતું જશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બદલાતું જાય ને, નાનું થતું જાય, હે ને? હા, તો લખો કે જો સળિયાને ડાબી તરફ વિવેકથી ગતિ કરાવવામાં આવે તો લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ બદલાતું જાય સતત. લંબચોરસ PQRS નું ક્ષેત્રફળ સતત બદલાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો હવે આ ક્ષેત્રફળ કેટલું છે જાણી લઈએ. પહેલા તો ધારી લો કે આ ડિસ્ટન્સ આપણું x છે અને આ લંબાઈ શું છે? l. તો લખી દો, જો rq બરાબર x હોય, જો rq બરાબર x અને pq બરાબર l હોય તો PQRS નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ભાઈ lx. લેને યાર જલસા કર. અચ્છા, ક્ષેત્રફળ આવી ગયું. તો ફ્લક્સ પર જતો રહું છું. ફ્લક્સ શોધી નાખીએ. ચલો વાંધો નહીં. ટેકનિશિયન અહીંયા દેખાય છે ને પ્રોપર? ઓકે. PQRS સાથે સંકળાયેલું ફ્લક્સ, PQRS સાથે સંકળાયેલ ફ્લક્સ આ ફ્લક્સ બરાબર BA cos 0. 0 ક્યાં થાય? 2, ચોથું, પાંચમું આટલું બધું ચેપ્ટર ભણાયું. A સપાટીને લંબ રૂપે હોય હંમેશા અને B તો ઓલરેડી લંબ રૂપે છે, તો A અને B એક જ દિશામાં આવશે ને, તો એંગલ 0. હા, અહીંયા A ની જગ્યાએ શું લઈ લે? LX. આ આવી ગયું ભાઈ તારું ફ્લક્સ. હા, હજી તો ફ્લક્સ આવ્યું છે. EMF પર તો વાત કરવાની છે હજી તો. સમીકરણ 1. હવે ટેકનિશિયન થોડું કેમેરો આ ચિત્ર બી આવે ને એવું ધ્યાન રાખજો. હું આ બાજુ લખી શકે થોડું એમ, હે ને? ચલો આવી જાઓ. એક મિનિટ હું જાતે જ ચેક કરું છું વિડીયોમાં જઈને કેવું દેખાય. બરાબર, હું કેમેરો સેટ કરું પ્લીઝ. બસ આટલું તો ચાલશે પ્રભુની દયાથી. બસ બસ, મજા આવી ગઈ. ચાલો, સરસ સરસ. અહીં સુધી લખી શકીશું આપણે. જુઓ દોસ્તો, હવે થોડુંક અહીંયા રફ વર્ક આપવું છે. ક્યાંક અહીંયા આપી દઉં.
રફ કામ આને થિયરીમાં નહીં લેતા. શું છે રફ કામ? બે જોતો ખરા. આપણને જનરલ આ થિયરી સાઈડમાં મૂકીએ. અત્યાર સુધી મેં શું કર્યું છે? 2 મિનિટ કેમેરો હલાવજો નહીં. મેં અત્યાર સુધી શું કર્યું છે? ખાલી આ ચિત્ર પરથી તને મુદ્દા લગતા શીખવાડ્યા છે. અને હવે થિયરીનો ફીલ સમજાવું કે વોટ ઇઝ ધ ફીલ ઇન ધીસ થિયરી. તો હવે થિયરીની બહાર નીકળી જઈએ 2 મિનિટ, રફ કામ કરીએ કઈ. જો ફેરેડે બાબાએ આપણને શું શીખવાડ્યું હતું કે કોઈ રિંગ હોય, એની સાથે ગૂંચડું હોય અને એની નજીકમાં કોઈ મેગ્નેટ હોય. યાદ છે આવું? જો ફટાફટ બતાવી દઉં. આ કોઈ રિંગ છે, આમ એની સાથે અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યું અને અહીંયા કોઈ ચુંબક મૂક્યો. તો ચુંબકની ચુંબકીય રેખાઓ અહીંયા અડવાની જ, રાઈટ. હવે ચુંબકને જો આમ ગતિ કરાવીએ તો સ્વાભાવિક છે આ ગૂંચડા સાથે જે ફ્લક્સ સંકળાય છે, આ ફ્લક્સ એ બદલાય તો આમાં ઈએમએફ પ્રેરિત થાય, હે ને? તો ત્યાં એવું લખ્યું હતું કે ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય. આવી વાત હતી ફેરેડેના લોમાં. હા, હવે ફ્લક્સમાં ફેરફાર કીધો છે તો તમે એનો મતલબ એવો જ ના સમજી લેશો કે ક્ષેત્ર રેખાઓની અવર જવર ને ફ્લક્સનો ફેરફાર કહેવાય. હલો, ऐसा नहीं है. અરે ચલો, કેમેરો હલી ગયો તો એટલે જવું પડ્યું. ચલ જોઈ જા. અહીંયા થોડું કદાચ મિસ થઈ ગયું છે બોલવાનું, ફરીથી બોલી દઉં છું. આ ગૂંચડા તરફ ચુંબકને ગતિ કરાવીએ તો સ્વાભાવિક છે કે ચુંબક સાથે જે સંકળાયેલું ફ્લક્સ એમાં વધારો થાય, કાને દૂર લઈ જઈએ તો ઘટાડો થાય. અને આવું વધારો કે ઘટાડો ફ્લક્સનો થવાથી આમાં ઈએમએફ પ્રેરિત થાય છે. પણ ત્યાં ક્યાંય એવું નહીં લખ્યું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે જાય તો જ આવું થાય. ફ્લક્સ બોલ્યા છે. ફ્લક્સનો મતલબ ત્યાં ખાલી રેખાઓ દેખાતી હતી એટલે આપણે રેખાઓ પર નજર હતી, પણ ફ્લક્સનો ફેરફાર તો ગમે તે રીતે થાય. બે ફ્લક્સના સૂત્રમાં શું છે જોતું. ખાલી આ ચુંબક સ્થિર હોય, સમજ, તો આ કામ કરી શકીએ આપણે. કઈ રીતે? જો ફ્લક્સનું એકચ્યુઅલી સૂત્ર શું છે? BA cos θ. તો આ ઘટનામાં જો B બદલાતો હતો, ક્ષેત્ર રેખાઓ બદલાતી હતી, પણ અમુક ઘટનામાં A પણ બદલાય ને. તો જો A ચેન્જ થાય તો પણ ફ્લક્સમાં તો ફેરફાર થયો જ ને. હા, એટલે મગજમાં હવે ભૂસું ભરી નહીં રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અવર જવર થાય, બદલાય તો જ આવું બધું થાય. ના, ક્ષેત્રફળ બી મેટર કરે છે. અહીંયા કેવું છે? આ ઘટનામાં જો આ યુ આકારનો વાહક છે ને, એની પર સળિયો છે. સળિયો જેમ જેમ આ બાજુ આવશે ને, ક્ષેત્રફળ ઓછું થતું જશે. ક્ષેત્રફળ બદલાશે તો સ્વાભાવિક વસ્તુ છે કે ફ્લક્સમાં ફેરફાર થશે. અમારું રફ કામ પૂરું. હવે પાછો તને મૂળ થિયરી પર લેતો તો બસ લખી દો. આ જે સમજ્યા ને એને 2-3 પોઈન્ટમાં લખી દો. હા, શું લખવાનું? કે સમીકરણ 1 પરથી કહી શકાય કે x બદલાય તો ફ્લક્સ પણ બદલાય, તેથી ઈએમએફ પ્રેરિત થાય. સીધી વસ્તુ છે. ચલો આવી જાઓ. યસ, બે વાયર વચ્ચે લખો. અહીંયા દેખાય છે બે ટેકનિશિયન? અહીંથી પાછી થિયરી પકડી લઈએ. સમીકરણ 1 પરથી કહી શકાય કે x બદલાય છે, તેથી ફ્લક્સમાં પણ ફેરફાર થાય અને પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે, કાં તો ઈએમએફ પ્રેરિત થાય. આવડ્યું ને ભાઈ? હા, બસ. તો ઈએમએફ પ્રેરિત થાય છે તો ખબર પડી ગઈ. તો ભાઈ ઈએમએફ નું સૂત્ર લાવી દો, વાર્તા પૂરી. આપણે એ જ હતું ને કે ગતિકીય ઈએમએફ આ ઘટનામાં સમજાવો તો સમજાવી દીધું ને. ગતિકીય ઈએમએફ તો છે યાર, આ સળિયાની ગતિ થાય આમ ડિંગ 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 ડિંગ, એના કારણે તો ઈએમએફ બન્યો. આ સળિયાની ગતિ આમ થાય, એના કારણે x બદલાય, એના કારણે ફ્લક્સ બદલાય, એના કારણે ઈએમએફ બને. તો થઈ ગયું ને ગતિકીય ઈએમએફ. હા, તો હું ઈએમએફ નું સૂત્ર લાવી આપું. પેલા તારે અહીંયા વ્યાખ્યા બનાવી દે. ભાઈ ટેકનિશિયન દેખાય છે ને? અહીંયા બનાવી દે વ્યાખ્યા. શું કે કોઈ પણ પ્રકારની ગતિના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય અને ઈએમએફ બની જાય તો એને ગતિકીય ઈએમએફ કહેવાય. ચાલ, બની ગઈ વ્યાખ્યા. તો આ પ્રશ્નની શરૂઆત જ આ વ્યાખ્યાથી કરજે તું. હા, મેં પહેલા નહોતી લખી, મને એમ કે તારે ગોખવી પડશે એટલે ના લખી. હવે તો ગોખવી નહીં પડે ને, આખી ઘટના પરથી સમજાય છે ને વ્યાખ્યા. હા, કોઈ પણ પ્રકારની ગતિના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય,
કોઈ પણ પ્રકારની ગતિને લીધે ફ્લક્સમાં ફેરફાર થાય અને ઈએમએફ પ્રેરિત થાય તો આવા ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય. ચાલ પૂરું. હવે ઈએમએફ નું સૂત્ર બી લાવવું પડશે ભાઈ, તો સૂત્ર લાવી દઈએ. હવે વાલા કઈ અઘરું નથી રહ્યું. જો બતાવું કેમ અઘરું નથી રહ્યું, સમજ. ઈએમએફ નું ફેરાડે નું સૂત્ર આવડે છે તો લખ. ચલ, ફેરાડે નો નિયમ યાદ કર. બસ ને દોસ્ત, ફ્લક્સ ના ફેરફારનો સમય દર નું ઋણ મૂલ્ય એટલે ઈએમએફ. હા, યાદ આવ્યું ફેરાડે નું આ સૂત્ર. ઈએમએફ બરાબર નેગેટિવ વેલ્યુ ઓફ ફ્લક્સ ના ફેરફારનો સમય દર. ક્લિયર છે? ચલ જો હવે અહીંયા d બાય dt ભાઈ સીધી લખી શકીશ ને? ના, કેમેરો સાઈડ નીચે કરજો તમે. અહીંયા ફ્લક્સ ની વેલ્યુ મૂકી દો. ફ્લક્સ ક્યાં ગયો? blx. હા, blx. ચલો ડન. b અને l તો અચળ છે. dx by dt આ વેગ થઈ ગયું માઈનસ blv. ले जलसा कर, बता दो पूरी दुनिया को कि सोहम सर ने blv प्रूव करवा दिया है और हमको मजा आ गया है. पर તું લે દુનિયાને બતાઈશ કઈ રીતે? તો વિડિયોને શેર કરવાનું ભૂલતો નહીં. છેલ્લે સબસ્ક્રાઇબ બી કરી દેજે ચેનલ બાકી રહી ગઈ હોય તો, અને કમેન્ટમાં લખજે તો દુનિયા વાંચશે. હા ચાલ, આ તો આવી ગયું. હવે આમ એકાદો ડાયલોગ હજી નાખી દે. આમ શું નાખીશ ડાયલોગ અહીંયા કે ભાઈ આમ વાહકની ગતિ કરાવીને પણ ઈએમએફ મેળવી શકાય છે. તો લખી દે. આમ વાહકની ગતિ કરાવીને પણ ઈએમએફ પ્રેરિત કરી શકાય છે. ચલ ભાઈ, હવે તારે સ્ક્રીનશોટ લેવો છે તો ઉપર 1 મિનિટ સ્ક્રીન માંથી બહાર આવી. હું જ પોતે સ્ક્રીન ગોઠવું. 1 મિનિટ હો મનન, ઉભો રે ભાઈ. કમ્પ્લીટ ઉભો રે, સ્ક્રીન ગોઠવી દઉં છું. હા ચલ લઈ લે સ્ક્રીનશોટ. 1 2 एंड 3. ओके भाई, चलो हो गया आपका स्क्रीनशॉट. चलो आई जाओ. હવે આ જ ઘટના યુ આકારના વાહક માટે બીજો પ્રશ્ન કે જે હમણાં ગતિકીય ઈએમએફ સમજાયું ને, હવે એ જ ગતિકીય ઈએમએફ ફરી લાવો અને લોરેન્સ બળની મદદથી લાવો. લોરેન્સ બળ શું છે વળી? તો ભણ્યા હતા યાર, કઈ તો પડે થે. બતાવો ક્યાં પડ્યા હતા. ઉભો રે, હેડ જો આવી જા. અહીંયા દેખાય છે કેમેરામેન? દેખાય છે ને? હા જો લોરેન્સ બળ આ રફ કામ જ છે. લોરેન્સ બળ ચોથા કે પાંચમા ચેપ્ટરમાં તમે ભણાવ્યું હતું મેં. શું કે ભાઈ જો વિદ્યુત ક્ષેત્ર હોય, આમ વિદ્યુત ક્ષેત્ર એટલે પ્લસ 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 માઇનસ માઇનસ માઇનસ, એની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ આવી ગયો હોય, આમ બિચારો લપટાઈ ગયો હોય તો છોતરા નીકળી ગયા. વિદ્યુત ક્ષેત્ર બળ લગાડ્યા એની પર QE. કેટલું બળ લગાડે? QE. અને એની જગ્યાએ જો કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય, આમ N થી S તરફ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ આવી ગયો હોય તો એની પર બળ લાગે ચુંબકીય ક્ષેત્રના કારણે V ક્રોસ B, હે ને? અને બે ક્ષેત્ર એક સાથે અવેલેબલ હોય તો ટોટલ બળ કેટલું થશે? QE પ્લસ Q V ક્રોસ B. હા, તો આ ટોટલ બળને કહેવાય લોરેન્સ બળ. ખ્યાલ આવ્યો? જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર હેઠળ આવે ને ત્યારે એની પર જે પરિણામી બળ હોય ને, સદિશ સરવાળો, એને લોરેન્સ બળ કહેવાય. તો શું અહીંયા લોરેન્સ બળની સિચ્યુએશન બને છે? બને તો છે. ધ્યાનથી જો, મને તો દેખાય છે. ક્યાં બને લોરેન્સ બળની સિચ્યુએશન? લોરેન્સ બળની સિચ્યુએશન માટે તો ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં વિદ્યુત ભાર હોય તો આ બળ ચાલુ થઈ જાય ફટાફટ. વિદ્યુત ક્ષેત્ર ના બી હોય તો ચાલે ભાઈ, ના બી હોય તો ચાલે, આટલું તો લાગે ને. હા, આ 0 લઈ લેવાનું ખાલી. તો અહીંયા સિચ્યુએશન બને છે. તો જો મેં આ બે મુદ્દા પૂછ્યા જ નથી, તારે આ પ્રશ્ન બી ચાલુ કરવાનું ને તો ઇન્ટ્રોડક્શન તો લખવું જ પડશે કે આકૃતિમાં યુ આકારનો વાહક છે અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે ગોઠવ્યો છે કે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે. પછી વાહકની ભુજાઓ પર સળીઓ ઘર્ષણ રહિત સરકી શકે રીતે ગોઠવ્યો છે. ઓકે ડન. ચલ હવે
ક્યાં છે લોરેન્સ બળ? વિદ્યુતભાર ક્યાં છે? અરે છે યાર વિદ્યુતભાર. તું જો આ જે સળિયો છે ને એને થોડોક ઝૂમ કરીને જો, મારી નજરે સળિયાને થોડોક ઝૂમ કર. यू हो इतना बड़ा सળિયા, बड़ा नहीं લે, પોળા સળિયા. हाँ आजो आ સળિયાની અંદર વિદ્યુતભાર હોય કે ના હોય? અરે નેગેટિવ મુક્ત ઇલેક્ટ્રોનો આમથી આમ રખડતા હોય ને, વિદ્યુતભાર હોય કે ના હોય? તો પછી હવે સળિયો જો આમ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે તો વિદ્યુતભારિત કણ પણ આ સળિયાની અંદર જ છે, એટલે સળિયો ગતિ કરશે તો આ લોકો બી ગતિ કરશે. તો પેલો કેસ બની ગયો ને, એક્ઝેક્ટલી આ સિચ્યુએશન બને છે. કેમેરો વારંવાર ના ફેરવશો, એક સ્ટીડી રાખો, આટલું બધું કવર થયું કરો કે હું કદાચ નહીં દેખાઉં થોડુંક તો ચાલીસ, પણ બોર્ડ પર ક્લિયર દેખાવું જોઈએ હે. તો આ સિચ્યુએશન અહીંયા ક્રિએટ થાય છે. ઓળખ તો ખરા યાર. તું છેલ્લા 1.5-2 મહિનાથી ભણે છે કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ આવી જાય તેની પર બળ ચાલુ થઈ જાય. કયું? આ. તો અહીંયા થયું છે એવું આજે તે ઓબ્ઝર્વ નહીં કર્યું. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ આવ્યો છે પણ તને દેખાયો નહીં, તને ખાલી સળિયો દેખાય. સળિયાની અંદરની માયાજાળ કોણ જોશે? સળિયાની અંદર વિદ્યુતભાર હોય કે ના હોય? મુક્ત ઇલેક્ટ્રોનો રખડતા હોય કે ના હોય? તો જો સળિયો વિદ્યુત ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રમાં છે તો મુક્ત ઇલેક્ટ્રોન પણ, આ વિદ્યુતભાર પણ ચુંબકીય ક્ષેત્રમાં છે. જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં છે તો આ બળ કામ કરશે કાકા, અહીંયા બળ કામ કરશે. હા તો લખ, તારી ફિલિંગ્સ ને એક જ લાઈનમાં લખી દે. શું લખીશ? કે આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરે છે તો સળિયામાં રહેલા વિદ્યુતભાર પણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી જ ગતિ કરી રહ્યા છે. યસ, સળિયો ડાબી તરફ v વેગથી ગતિ કરે ત્યારે સળિયામાં રહેલા વિદ્યુત ભારો પણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે. એટલે આ બસમાં નહીં બેઠા એના જેવું આ સળિયો બસ છે અને એની અંદરના વિદ્યુતભાર એના પેસેન્જર છે. હા તો લખી દો લંબ રૂપે ગતિ કરે છે તો લોરેન્સ બળ લાગે હે ને. તો ચલાઈ ગયા બે. પ્રોપર ટેકનિકલ સપોર્ટ વગર શૂટ કરું છું એટલે વિડિયો ક્વોલિટીમાં થોડુંક તને આમ ઇરિટેશન ના થવું જોઈએ દોસ્ત. ચલો તો ડાયરેક્ટ ટાઇટલ આપી દો લોરેન્સ બળ. બસ આની તો રાહ જોતા હતા આપણે, લોરેન્સ બળ લેવાય કે ના લેવાય. લેવાય ને લોરેન્સ બળ. ચાલ, F is equals to QE plus Q V cross B. પરંતુ મારા વાલા વિદ્યુત ક્ષેત્ર તો આખા પિક્ચરમાં ક્યાંય નથી તો ચાલ 0. તો હવે લોરેન્સ બળ શું દેખાશે તને? ફક્ત Q V cross B આ લોરેન્સ બળ. ચાલ એક મિનિટ. ઓકે ભાઈ, આ સૂત્ર મળી ગયું ને. હવે આપણે ઈએમએફ બનાવવાનું છે. અરે બની જશે, ગભરાઈશ નહીં. પહેલા તો મને એમ કે આ Q એટલે કોણ? અહીંયા Q એટલે કોણ? વિદ્યુતભાર. ખબર છે વિદ્યુતભાર, પણ વિદ્યુતભાર તો બે જાતના, એટલે ધન હોય ને ઋણ હોય. અહીંયા કોણ? આ પિક્ચરમાં કોણ છે? ખાલી ઋણ છે. અરે જો ઇલેક્ટ્રોન હે ને. હા તો લખવું પડશે નોટિસ કે અહીં વિદ્યુતભાર તરીકે ફક્ત ઇલેક્ટ્રોન અવેલેબલ છે, પ્રાપ્ય છે. લખ ચાલ, અહીં વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન જ છે. ઓકે ચાલ, હવે ઇલેક્ટ્રોન પર લાગતું જે બળ છે ને એની ડિટેલ કાઢીએ આપણે, કેમ કે બળમાંથી જ ખબર પડશે કે ઈએમએફ શું સેટ થાય હે ને. આપણે તો બીવીએલ લાવવાનો જવાબ જે હમણાં આવ્યો તો એ. ચાલ, તો ઇલેક્ટ્રોન પર લાગતા બળ માટે બે વસ્તુ. ટેકનિકલ દેખાય છે ને અહીંયા, કેમેરો સેટ કરજો બી લોચો ના થાય, કેમ કે આ વારંવાર શૂટ ના થાય આપણાથી. ઇલેક્ટ્રોન પર લાગતા બળ માટે બે વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે, એક તો મૂલ્ય અને બીજું એની દિશા. મૂલ્ય તો ઈઝી છે, સૂત્ર આ લઈ લે. F બરાબર QV ક્રોસ B. ઓકે, સદિશ કાઢવું હોય તો VB sin થીટા આવે. અચ્છા, અહીંયા થીટા કેટલો છે? એ ભાઈ 90 અંશ છે યાર, 90 અંશ. અચ્છા, Q ની જગ્યા કોણ છે? ઇલેક્ટ્રોન.
કેમ નેગેટિવ નહીં લીધો? કેમ કે મૂલ્ય સ્વરૂપ લખ્યું છે એટલે. હા, EVB sin 90 એટલે 1. ચાલ આ મૂલ્ય આવી ગયું. કેમ સાહેબ sin 90 લો? બે યાર કે તું આટલી હાઈ લેવલ થિયરી ભણવા આવ્યો હોય અને ખૂણામાં ગોથા ખાતો હોય તો રહેવા દે ને. આ B અને B વચ્ચેનો ખૂણો છે. B તારો અંદર છે ને, આમ જો આ દેખાય છે લંબ રૂપે, અને વેગ તારો આ બાજુ છે ને, આમ આમ B અંદર જાય છે અને વેગ આ બાજુ છે, દેખાતું નહીં ચિત્રમાં? હા, તો 90 ડિગ્રી. ઓકે, ચલ ઠીક છે. હવે દિશા પર વાત કરીએ તો ભૈયા દિશા હવે આ સદિશ મેટર છે ને, સદિશ છે તો q ની જગ્યા ખાલી e લેવાથી ના ચાલે. સદિશ હોય ને ત્યારે ઋણ ચિહ્નનું મહત્વ હોય -e. ઓકે, પછી વેગ, તો વેગ કઈ દિશામાં છે? એટલે વેગને ભાઈ આમ જો સમજ, સાદી રીતે વેગને આમ લખીએ બી, પણ એને સદિશ લખવો હોય તો કે કેરેટ આપવું પડે ને. હા, તો આ કઈ દિશા છે? -x, તો -i આપી દો, હે ને? તો વેગ કઈ બાજુ આવશે? -i કેરેટ દિશામાં. ઓકે, પછી b અંદર જાય છે તો -k કેરેટ, -k કેરેટ દિશા. ભાઈ કેમેરામેન અહીંયા દેખાય તો છે ને બધું? કવર કરજો. ઓકે, -e આ vb, ભાઈ i ક્રોસ k એટલે શું થાય? ભાઈ જો આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયું, પણ હવે તું જો i ક્રોસ k એટલે -j થાય. એટલે 12 માં આવી ગયા યાર. i ક્રોસ k એટલે -j થાય. આ માઇનસ માઇનસ પ્લસ, evb j કેરેટ. આ બળની દિશા આવી. કઈ દિશામાં છે બળ? જે દિશામાં. હા ભૈયા, આ કેમ મને વિચાર આવ્યો બળના મૂલ્ય અને દિશાને બાયફર્ગેટ કરવાનો? બહુ કોમન સેન્સ ની વાત છે દોસ્ત આપણી લાઈફમાં. ઇલેક્ટ્રોન પર બળ લાગે એવું તો જગ જાહેર છે કે બળ લાગે, પણ બળ લાગતું હશે તો પછી બળની અસર હેઠળ એ ઇલેક્ટ્રોન ગતિવિધિ કરશે અલગથી, બળની દિશામાં નવેસરથી. સળિયા સાથે તો ગતિ ચાલુ છે, એમાં કોને ના પાડી? सड़िया के साथ गति चालू, उसमें किसी ने मना ही नहीं किया, लेकिन जो बल लग रहा है लॉरेंस का, एनी લીધે भी બળની દિશામાં તો સ્થાનાંતર કરશે કે નહીં કરે? હા, એટલે આ બળની દિશા જાણવાની જરૂરી હતી. જો બળ કઈ દિશામાં છે? જે કેરેટ દિશામાં, તો બધા જ ઇલેક્ટ્રોન ક્યાં જશે? જે કેરેટ દિશા. જે કેરેટ દિશા એટલે આમ ઉપર તરફ. એ દેખાય છે ટેકનિશિયન? બધા ઇલેક્ટ્રોન અહીંયા ઉપર તરફ જશે ને આમ, તો એ બધા ઇલેક્ટ્રોન ભેગા થશે આમ. તો એ સામેના છેડે બધું શું ભેગું થશે? ધન. સમજાયું કે નહીં સમજાયું? ઇલેક્ટ્રોન પર બળ લાગે છે તો અહીંયા ખબર પડી ગઈ હતી. પછી બળની દિશા જાણીને તો ખબર પડી કે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે પણ ઉપર તરફ લાગે છે, તો ઇલેક્ટ્રોન બધા અહીંયા ભેગા થઈ ગયા. તો સામેના છેડે શું થઈ ગયા? ધન. તો ધન ઋણ સ્થિતિમાનનો તફાવત રચાઈ ગયો તો ઈએમએફ બની ગયો ને. ઈએમએફ એટલે વોલ્ટેજ જ ને યાર, શું કરે છે? હા, લખ પોઈન્ટ લખ, કોઈ તો દાસુ લખ કે આમ બળની અસર હેઠળ, આમ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન p છેડે જાય અને તેથી q ધન ધ્રુવ બને. આમ સળિયાના બે ધ્રુવો વચ્ચે ઈએમએફ પ્રેરિત થાય એટલે પોટેન્શિયલ ડિફરન્સ રચાય, પ્રેરિત થાય. હવે આ ઈએમએફ નું સૂત્ર બનાવવું પડશે યાર. તો હવે હું દોસ્ત આ થોડું ભૂસી નાખું તો મજા આવશે લખવાની. એને ચલ ભાઈ વિડિયો પોઝ કરો, ભૂસી નાખી. ઓકે દોસ્ત, તારો સ્ક્રીનશોટ તો થઈ ગયો તો ને? હા, ચલ વાંધો નહીં. હવે જો ઈએમએફ પ્રેરિત થાય તો ખબર પડી, પણ ઈએમએફ નું સૂત્ર નહીં લાવવું પડે? અરે લાવી દઈએ. તો ઈએમએફ એટલે શું થાય? વોલ્ટેજ ના, વોલ્ટેજ એટલે વર્ક અપોન ચાર્જ 2 યાર. એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય એટલે કે વોલ્ટેજ, ઈએમએફ. હા, આમ તો ઈએમએફ અને વોલ્ટેજ થોડુંક ડિફરન્ટ છે મૂલ્ય વાઇઝ. એ તું ચેપ્ટર 3 માં ભણ્યો છે, પણ આ કોમનલી તને સમજાવવા માટે હું બોલું છું. વર્ક નો કેસ કેમ બન્યો અહીંયા? કેમ કે બળ છે ને. યસ, વેરી ગુડ. બળ છે તો કાર્ય મળી જશે, હે ને? ચાલો ઠીક છે, લખી દો ને ટાઇટલ કે ઇલેક્ટ્રોન q થી p તરફ ગતિ કરે છે તો સ્થાનાંતર કેટલું થશે? l. અહીં ઇલેક્ટ્રોન q થી p તરફ જાય માટે ઇલેક્ટ્રોન પર થતું કાર્ય, કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે જો,
બળ બી આ બાજુ જ લાગે છે અને સ્થાનાંતર બી આ બાજુ થાય છે, એટલે cos 0 બળ કેટલું છે EVB, બળ છે EVB L, cos 0 એટલે આ યુ કાર્ય EVB L કાર્ય આવી ગયું, અહીંયા મૂકી દો EVB L. ઓકે, વિદ્યુતભાર કોણ છે? ઇલેક્ટ્રોન. ઉડ્યું એટલે ચાલ આવી ગયું BBL 2 જવાબ આવી ગયો. EMF નું સૂત્ર સાબિત થઈ ગયું. બોલને દોસ્ત, ગતિકીય EMF. તો તને ખબર પડી પહેલા બે પ્રશ્નો. આ જે યુ આકારના વાહકની ઘટનાઓ છે, જુદી જુદી બે ઘટનાઓ આપી છે. હજી બીજી એક બે ઘટનાઓ આપું તો પેલા આનો પ્રોપર સ્ક્રીનશોટ લઈ લે. એકદમ જો સ્ક્રીનશોટ હું સેટ કરું કેમેરા ઉપર. હા હવે રેડી છે તો લઈ લે સ્ક્રીનશોટ. ચલ 1 2 and 3 લઈ લીધું ને? હા. હવે જો દોસ્ત આમાં ત્રીજી પણ એક ઘટના છે. ચલો ભાઈ વિડીયો પોઝ કરશો, બોર્ડ ક્લીન કરવું પડશે. ઓકે બચ્ચા લોગ, ચલો હવે આ જ ઘટનામાંથી હજી ત્રીજો પ્રશ્ન પણ બનશે. શું? ક્યારના આપણે શું કર્યું ખબર? ચુંબકીય ક્ષેત્ર એક સમાન અને સ્થિર છે અને આ વાહક છે ને આમ ગતિ કરે છે ને. સિચ્યુએશન ને ઊંધી કરો. અરે સોચના પડતા હે રે, સોચના પડતા હે. હા, સિચ્યુએશન ને ઊંધી કરો કે વાહકને સ્થિર રાખો આમને આમ અને ચુંબકીય ક્ષેત્રને બદલો. અને કઈ રીતે? આ કન્ડિશન પ્રમાણે કે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર અને એમાં સ્થિર વાહક મૂકીએ તો શું થાય? આખી ઘટના ઊંધી થઈ ગઈ ભાઈ. હલો, હા. તો જો ભાઈ આ સેન્ટેન્સ ફેરેડે બાબા લાયા હતા. ફેરેડે બાબાએ અસંખ્ય પ્રયોગો કર્યા અને એ પ્રયોગો પરથી તારણ કાઢ્યું કે સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વાહક મૂકીશું તો EMF પ્રેરિત થશે. સ્ક્રીન બરાબર છે? એક મિનિટ જોવું પડશે, મને કેમ શંકા છે. હા ભાઈ સ્ક્રીન તો ઓકે છે. હવે કેમેરામેન આ પેલું ડ્રોઈંગ રહે ને એટલું જ રાખજો, બાકી આ બાજુ રાઈટ સાઈડ વધારે જગ્યા આપજો. ચલો આવી જાઓ. તો ચલ પેલું તો આજ લખ કે અસંખ્ય ફેરેડે અસંખ્ય પ્રયોગો કર્યા અને અસંખ્ય પ્રયોગો પરથી તારવ્યું કે શું તારવ્યું? આજ જે તારે સમજાવવાનું છે. શું કે સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વાહક, જો હું લાલ પેન થી લખું છું ભાઈ, સ્થિર વાહક, જેથી તારા ધ્યાનમાં રહે, સ્થિર વાહક મુક્તા વાહકમાં EMF પ્રેરિત થાય. હવે આપણે અહીંયા બેસીને ને રિસર્ચ કરવાનું, શોધી લાવવાનું એવું તો આ સળિયા વાહકમાં એવું તો શું થતું હશે, કારું EMF બનતું હશે. પણ જો દોસ્ત એટલી તો તને પાક્કી ખબર છે કે આ વાહકની અંદર EMF ક્યારે બને? જ્યારે ઋણ બધા એક સાઈડ અને ધન એક સાઈડ થાય તો જ ધન ઋણ વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ પેદા થાય તો જ EMF બને, તો જ પ્રવાહ દોડે ને. હા યાર, પણ ઇલેક્ટ્રોન બધા એક બાજુ જતા રહે તો એની માટે કોઈક બળ તો હશે. જેમ હમણાં પેલું લોરેન્સ બળ હતું ને, Q V ક્રોસ B. હા, એટલે આ વખતે બી કંઈક બળ તો હશે જે ઇલેક્ટ્રોનને ઉપર લઈ જાય અને ધનને નીચે રાખે. તો બળની પાછળ પડી જાય. લગાય દિમાગ, શું બળ લાગે જો બતાવું. થોડું આ સિચ્યુએશન ને ફરી ધ્યાનથી જો. તને આ સીન યાદ છે કે ચુંબકીય ક્ષેત્રમાં, સપોઝ આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધારિત સળિયો હોય, આમ જો એમાં પ્રવાહ આવી હોય તો સળિયા પર કયું બળ લાગે? યસ. નહીં ખબર તો બોલે હોલ્ડ કરાને. ચલ હોલ્ડ કર, બતાવો. એની પેલા આ સિચ્યુએશન તો યાદ છે ને કે આવું ચુંબકીય, ભાઈ આવું દોરું કે આવું દોરું શું ફરક પડે? ચુંબકીય ક્ષેત્ર છે ને, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર તો બળ ખબર જ છે ને, હમણાં ત્યાં બતાવ્યું હતું. F બરાબર Q V ક્રોસ B. હા, તો બંને બધું સરખું છે બે દોસ્ત. કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ પર બળ લાગે તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર બી બળ લાગે છે. જેમ આનું સૂત્ર Q V ક્રોસ B છે ને, કે આનું સૂત્ર લે આટલો ટાઈમ આપ્યો હોય તો યાદ કર. હા બસ એ જ I
L ક્રોસ બી. યસ, બોલે આનું હું કવર અપ કરી દઉં, તારું બધું મિક્સ ના થાય એમ. ઓકે, તો અહીંયા બી એવું જ છે દોસ્ત, બિલકુલ કે અચ્છા, પણ આ બળની હાલ તને જરૂર નહીં પડે. ચાલો વાંધો નહીં દોસ્ત, લોરેન્સ બળની હાલ વાત કરીએ, પછી આગળ આનું કામમાં લઈએ. જો જ્યારે પણ વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય તો પ્રેરિત ઈએમએફ ઉદ્ભવ, એનો મતલબ લોરેન્સ બળ તો ત્યાં હશે. ચલો લખો કે આ ઘટનામાં લોરેન્સ બળ કેવું લખાય, જો લખીએ આપણે. આને પછી ઇન્ટ્રોડ્યુસ કરવું પડે, થોડું ઉતાવળ થઈ ગઈ, મગજમાં બીજો કોન્સેપ્ટ ચાલતો હતો ને આ બળની વાત થઈ ગઈ. આ ઘટનામાં લોરેન્સ બળ, કેમેરામેન દેખાય છે પ્રોપર? એ નીચે સુધી લખીશું, કવર કરજો. QE પ્લસ QB ક્રોસ B. પરંતુ મારા વાલા, આ ઘટનામાં તારો વાહક તો સ્થિર છે, વાહક સ્થિર છે, તો પછી એની અંદરના વિદ્યુત ભારો પણ સ્થિર છે, તો પછી આ પદ તો 0 થઈ જાય. વેગ તો તારો વેગ 0 થઈ જાય ને, તો હવે બળમાં શું આવે? ફક્ત QE આવે ને. હાય હાય, આ બળ જ આખું નીકળી ગયું. એનો મતલબ યાર બે આ તો ઘટના બહુ જોરદાર છે. ઉભો રે, આ વિદ્યુત ક્ષેત્ર તો આપણે આપ્યું જ નથી આ ઘટનામાં. ક્યાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું તું જો, હું દેખાય છે ને બોર્ડ જોઈ કે મારો ચહેરો જ દેખાય ખાલી. આ તે ખાલી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, એ બી સમય સાથે બદલાતું, અને એમાં સળિયો સ્થિર મૂક્યો છે. વિદ્યુત ક્ષેત્ર તો તે ક્યાંય આપ્યું જ નથી. અને આનું જબરું છે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, તો એના કારણે જે બળ છે તો 0 થઈ જાય છે. તો આ રહી ગયું, દિમાગ લગાના પડેગા. અહીંયા એવું બની શકે કે અચ્છા બળ તો છે જ, તું 0 નહીં સમજતો, તું એમ નહીં કહેતો કે આપણે હમણાં પેલા ક્વેશ્ચન 2 માં આપ્યું એ રીતે ધીસ ઇઝ લિટલ ડિફરન્ટ ઘટના, આખી ઘટના ઊંધી છે. તું એવું કહી દઈશ કે સાહેબ આપણે વિદ્યુત ક્ષેત્ર તો ક્યાંથી આપ્યું નથી, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી, તો આને 0 કરી નાખો. વાહ ભાઈ વાહ, મન ઘર છે. સાંભળ, ઈએમએફ પ્રેરિત થાય છે એનો મતલબ કંઈક બળ તો છે બે, ભલે આ હોય કે ટોટલ હોય, કુછ તો હોગા, તો જ આ ઋણ ને ધક્કો લાગીને ઉપર જાય, ધન નીચે જાય, તો જ ઈએમએફ બને. બાકી ઈએમએફ ક્યાંથી બને? તો ઈએમએફ બને છે એનો મતલબ કોક બળ ત્યાં છે, પણ આ બળ તો નહીં હોય કેમ કે વેગ 0 છે. તો આ તો હશે, બેમાંથી એક તો હોય જ ને. તો આ હશે, પણ આમાંય તને વાંધો પડે છે, આપણે તો વિદ્યુત ક્ષેત્ર આપ્યું નહીં તો ક્યાંથી આવ્યું? અરે તે નહીં આપ્યું, પણ આ ક્યાંકથી આવ્યું હશે. ક્યાંથી આવ્યું? યસ, ધીસ ઇઝ ધ મેટર ઓફ રિસર્ચ. આજના લેક્ચરનું ક્રીમ આજ છે કે આ ક્ષેત્ર ક્યાંથી આવ્યું. અહીંયા એવું તારણ નીકળ્યું કે જે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર છે ને, એ વિદ્યુત ક્ષેત્ર પેદા કરે. અરે હા, યસ, આ ત્યાંથી આવ્યું હશે. આપણે આપેલું નહીં, પણ સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું ને એના કારણે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ અલગ થયા અને ઈએમએફ બન્યો. યસ, તું યાદ રાખજે દોસ્ત, જિંદગીમાં જ્યારે બી એવું લાગે ને કે ઈએમએફ પ્રેરિત થયો ત્યારે સમજી લેજે ત્યાં કોક તો બળ હશે જ, નહીં તારા ઋણ અને ધન એમ સેપરેટ કોણ કરે? હવે બળ ક્યારેક આ હોય, ક્યારેક આવે, તો કઈ સિચ્યુએશન છે જોઈ લેવાની. તારો વાહક ગતિમાં હોય તો આ, એ ટાઈમે આ કેમ નતું? એ ટાઈમે ચુંબકીય ક્ષેત્ર ક્યાં બદલાતું હતું? હમણાં ક્વેશ્ચન 2 માં શું જોયું કે વાહક ગતિમાં છે, ચુંબકીય ક્ષેત્ર સ્થિર છે. તો હું એવું કઈ બોલ્યો જ નહીં કે સ્થિર ચુંબકીય ક્ષેત્ર પણ વિદ્યુત ક્ષેત્ર આપે. ના, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય તો જ આ ઘટના બને. સમજો, ક્વેશ્ચન 2 અને 3 ને કનેક્ટ કર. ક્વેશ્ચન 2 માં તને શું કહ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે સ્થિર છે અને વાહક ગતિમાં છે. સ્થિર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરતું નથી, તો એ ઘટનામાં આ ઈ મેં 0 લઈ લીધું હતું, અને વાહક ગતિમાં હતો એટલે આ પદ 0 નહોતું થયું. સિમ્પલ. ને આ વખતે શું છે? બદલાતું ચુંબકીય ક્ષેત્ર છે, તો બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પેદા કરે છે, એટલે ઈ આવશે. આપણે નહીં આપ્યો, પણ ચુંબકીય ક્ષેત્ર ઈને પ્રેરિત કરશે, અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમજો? ને આ બળની અસર હેઠળ તો આમ લખ, તારું તારણ પૂછ્યું તો લખ કે આમ, કેમેરામેન જોજો ભાઈ, આવે ને બધું સ્ક્રીનમાં. આમ સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર
उत्पन्न करे छे, उत्पन्न करे छे। समय साथे बदलातुं चुंबकीय क्षेत्र प्रेरित विद्युत क्षेत्र उत्पन्न करे छे। अच्छा तने बीजुं कीधुं विद्युत क्षेत्र पाछा जो હવે આખી બે ટાઈપના થઈ ગયા આપણી લાઈફમાં। કયું? એક તો સ્થિર વિદ્યુત ક્ષેત્ર અને એક પ્રેરિત। સ્થિર કયું સાહેબ? એ ભાઈ હા વાવ એટલે આ કોઈ બી વિદ્યુત ભાર હોય અહીંયા ધન, તેની આસપાસ આમ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થાય કે ના થાય? હા, એ સ્થિર વિદ્યુત ક્ષેત્ર અને બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે બન્યું એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર। આ બંનેના ગુણધર્મો પાછા અલગ હોય। હા, આની પર ગુણધર્મો પાછા બંનેના અલગ હોય। આની પર તો તે આખું ચેપ્ટર 1 2 જોઈ લીધું છે। આ એ વિદ્યુત ક્ષેત્ર નથી, આ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે ઉત્પન્ન થયેલું નવા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર જેને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહે। તેના ગુણધર્મો આ સ્થિર વિદ્યુત ભારમાંથી ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર કરતા અલગ હોય। હા, કેટલું બધું ભેગું બોલી ગયા। આ શું છે? સ્થિર વિદ્યુત ભાર, તેમાંથી ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એના કરતા આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ડિફરન્ટ ગુણધર્મો ધરાવે છે। તો મસ્ત સમજાઈ ગઈ આખી ઘટના। આપણું તારણ લખ્યું ને કે સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વાહક મૂકી અને ઈએમએફ પ્રેરિત થાય તો પછી આ બધું એમાં થતું જ હશે। યસ, આપણું તારણ લખી નાખ્યું। અને આના પરથી મને બીજી બે વસ્તુઓ શીખવા મળી। શું નોંધવા જેવી છે દોસ્ત? કે આ ગતિમાન વિદ્યુતભાર હોય ને, ગતિમાન વિદ્યુતભાર હોય તો આ ગજિયા ચુંબક પર, આ ગતિમાન વિદ્યુતભાર હોય તો ગજિયા ચુંબક પર બળ અથવા તો ટોર્ક લગાવે। હોય હોય આવું ક્યાં થયું? એ ભાઈ સમજ, વિદ્યુત આ એની માટે કઈ બુદ્ધિ દોડાવવાની જરૂર નહીં। વિદ્યુતભાર ગતિમાં છે એનો મતલબ ત્યાં કરંટ બન્યો હશે, કરંટ બન્યો હશે તેનું મેગ્નેટિક ફિલ્ડ પેદા થયું હશે, મેગ્નેટિક ફિલ્ડ તો મેગ્નેટ ઉપર અસર કરશે જ ને। યસ, તો આને શું દેખાય છે કે વિદ્યુતભાર ગતિમાં છે, એટલે વિદ્યુતભાર ગતિમાં છે એનો મતલબ ત્યાં કરંટ બનતો હશે, પ્રવાહ રચાતો હશે। પ્રવાહ રચાતો હશે તો ઓસ્ટર્નના નિયમ પ્રમાણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર બનતું, ચુંબકીય ક્ષેત્ર બનતું જ હશે। અને ચુંબકીય ક્ષેત્ર બનતું હશે ત્યાં અડતું હશે, આને અસર કરશે, બળ ટોર્ક બધું કરશે। હા, વેરી ગુડ, કોન્ફિડન્સ હોવો જોઈએ મુદ્દા પર તને। અચ્છા, આનું રિપીટ બી પોસિબલ છે। શું કે ગતિમાન ચુંબક હોય, આમ આપણે ચુંબકને ગતિમાન રાખ, ગતિમાન ચુંબક સ્થિર વિદ્યુતભારને, આ સ્થિર વિદ્યુતભાર પર બળ લગાડે, પોસિબલ છે। કેમ? ચુંબકીય ક્ષેત્ર ગતિમાન છે એનો મતલબ આ જે ચુંબકીય ક્ષેત્ર આવે છે બદલાશે, બદલાશે। આને જે અડનારું ચુંબકીય ક્ષેત્ર છે, આમ આમ જે અડતું હોય સતત બદલાય, તો સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બનાવશે। એ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભારને અસર કરશે। હા હા, ખબર પડી? બહુ ધાસુ કન્સેપ્ટ છે, મજા આવી ગયો, મસ્ત। આ થિયરી માટે હું રાહ જોતો હતો ક્યારનો। અને પહેલાના બે પ્રશ્નો બી મસ્ત હતા, પણ ધીસ ઇઝ ક્રીમ ક્વેશ્ચન ના। આ ટાઈપનું ભણાવવા માટે ટીચર હંમેશા ઉતાવળા હોય, કંઈક ચેલેન્જિંગ આમ, તારે આ બધું સાંભળવું જ પડે એક એક લાઈન, તો જ તને ખબર પડે કે આ શું કહેવા માંગે। નહીતર ગોખવા માટે તો આખી દુનિયામાં લખેલું પડ્યું આવું સાહિત્ય, ગોખી શકે તું। ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, કેમેરામેન પોઝ કરી નાખો એટલે આપણે નવો પ્રશ્ન આપીએ। બચ્ચા લોગ, હવે આ ઘટનામાં પૂછાય એવો છેલ્લો પ્રશ્ન, ચોથો, તો છેલ્લો ને હજી એક નાનો પ્રશ્ન કાઢીશું આમાં, ચોથો પ્રશ્ન, બરાબર? તું રહેજે, વિડીયો ભલે લાંબો થાય તો તું વિડીયો પર ટકી રહેજો ને, તારું બધું ક્લિયર થઈ જશે। મેં વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે યુ આકારના વાહક માટેના 3 થી 4 સારા સારા પ્રશ્નો છે જે 2-2 માર્ક્સની કેટેગરીમાં પૂછાય એવા। તેમાંનો ચોથો પ્રશ્ન, બરાબર? બહુ મસ્ત પ્રશ્ન છે। આ જ કેસ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતો વાહક, તો આ જ છે ને, લંબ રૂપે વાહક અને ગતિ કરે। ઓકે, બાહ્ય બળ વડે અપાતો પાવર અને ઉષ્મા રૂપે વેડફાતો પાવર સમાન હોય। એ બાહ્ય બળ ચોથી આવી આમાં આવ્યો 2, તારે એનો વેગ અચળ રાખવો હોય, સૌ પહેલી થિયરીમાં શું જોયું હતું કે સળિયાનો વેગ અચળ છે બી, તો એમને એમ રે, તારો ધક્કો હાલતા રહેવું પડે તો રે, અટકી જાય, કોણ રોકે? અહીંયા ઘર્ષણ તો છે નહીં, અરે અટકી જાય, ગેરંટી હું કહું ને અટકી જાય, બોલ, શરત મારવી છે, ભલે અહીંયા ઘર્ષણ નથી। આપણે સૌ પહેલા મુદ્દામાં જોયું હતું ને કે ઘર્ષણ રહિત સરકી શકે, ઘર્ષણ નહીં તોય અટકી જાય, બોલ, શરત મારવી છે। ચલો સમજાવો કેમ અટકી જાય। આ ઘટના યાદ છે ને કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવો તાર કે જેમાં પ્રવાહ છે, તો उस तार पे बल लगता है आई एल क्रॉस बी। तो બે દોસ્ત, જેવું તું આને ગતિ ચાલુ કરે એમ આમાં ઈએમએફ પ્રેરિત થાય, ઈએમએફ પ્રેરિત થાય એટલે પ્રવાહ ચાલુ થાય કે ના થાય?
અને પ્રવાહ ચાલુ થાય તો પછી આ જો આજુબાજુ બધું ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત સળિયો આવી ગયો તો આ સીન થઈ ગયું ને કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર સેમ ઘટના થઈ ગઈ ને તો સળિયા પર બી બળ લાગે ને આ રહ્યું ઓબ્ઝર્વ કરવું પડે અંદર જઈને હા તે અત્યાર સુધી આ ઓબ્ઝર્વ કર્યું હતું કે લોરેન્સ બળ QV ક્રોસ પ્લસ બી આ બધું ઓબ્ઝર્વ કર્યું હતું સળિયો કોણ ઓબ્ઝર્વ કરશે સળિયાની અંદર જઈને ઇલેક્ટ્રોન ઓબ્ઝર્વ કર્યા સળિયો બે આ સોમસરના લેક્ચરની મેટર સોમસર છે અંદર સુધી ઘૂસીને જ કામ કરે ઉપરનું આપણને આવડતું જ નથી હા તો તને આ સીન યાદ હોય ચોથા ચેપ્ટરમાંથી તો આ સીનમાં મજા આવે શું ચોથા चैप्टर में आपने शपथ ली थी शू कि सभी भारतवासी मेरे भाई बहन है और मैं शपथ लेता हूं कि जब जब समान क्षेत्र में प्रवाहधारित तार आएगा मैं ये बल लूंगा मैंने मारी शपथ याद है कि मैं बल ले लीधो અને એક બળ મને અહીંયા દેખાયું ધ્યાનથી જોયું તો કે હા યાર સમાન ચુંબકીય ક્ષેત્ર છે આ તાર છે ને એમાં પ્રવાહ છે પ્રવાહ બે તો ઈએમએફ બન્યો તો ખરા કે આનું એક તો ભણીએ તો પ્રવાહ તો છે ને કઈ દિશામાં હશે પ્રવાહ એ જરૂરી છે तो इलेक्ट्रॉन ની વિરુદ્ધ દિશામાં હોય ઇલેક્ટ્રોન તારા જો ઉપર જાય છે ને તો પ્રવાહ આમ હશે હા તો સિચ્યુએશન અહીંયા લઈ લઉં છું થોડી આમ જો આ તાર પ્રવાહ આમ નીચે તરફ અને ઇલેક્ટ્રોન બધા ક્યાં જાય ઉપર તરફ હે ને ધન બધા અહીંયા આવે ને રાઈટ ઓકે ઠીક છે દોસ્ત આ ઘટનામાં તું મને એમ કે પહેલા સૌ પહેલા તો તારે L સદિશ લખવો હોય તો કઈ દિશામાં લખીશ L हमेशा प्रवाह की दिशा में लगे तो प्रवाह तारो आ बाजू है ने तो लंबाई तारे आने समझवी पड़े आ बाजू आ छे ने L तो आनी लंबाई L छे ने बापा आ शू करे छे हां शांतिथी जोतो जा वीडियो मजा आवशे तो आने तो नीचे तरफ એટલે -j કહેવાય ને हां तो L -j अच्छा चुंबकीय क्षेत्र કઈ દિશા એ તો જગ જાય છે અંદર જતું એટલે -k कैरेट हां तो बળ કઈ દિશામાં છે ચાલ જોઈ લે बल छे बस थियरी चालू नहीं करी तने लॉजिक आपू छु खाली लॉजिक समझाऊ छु बल नु सूत्र छे I L क्रॉस B कैमरामैन તમે यार ध्यान तो રાખો આ બધું સ્ક્રીન કવર થાય છે કે નહીં થતી જો માઈનસ માઈનસ પ્લસ ILB J क्रॉस K એટલે I હા यार બળ તો I દિશામાં એટલે આ દિશામાં બળ લાગે આ દિશામાં તારે ને વેગ આ દિશામાં આપવું છે જોયું આયુ વિરુદ્ધ દિશાનું બળ કે ના આયુ તો યાર પણ તારી જ્યારે આ સૂત્ર સાથે પ્રોપર પ્રેક્ટિસ થાય ત્યારે તને બી મારી જેમ દેખાઈ જાય કે જેવો સળિયો આમ દોડશે ને આ બાજુનું બળ એને વિરોધ કરતું ચાલુ થઈ જશે મેગ્નેટિક ફોર્સ મેગ્નેટિક ફિલ્ડના કારણે એટલે તારો સળિયો અટકી જાય બે ગેરંટી અને સળિયો અટકે એટલે તારે એને બાહ્ય બળ આપતા રહેવું પડે તો જ એનો વેગ જળવાઈ રહે હા તું એ જે બાહ્ય બળ આપે છે ને એના કારણે જે પાવર બન્યો એટલે એ પાવર જ આપવો પડે ને ત્યારે હા બાહ્ય બળ વડે જે તું પાવર આપે છે એ પાવર અને જ્યારે સળિયો ગરમ થાય ને એમાંથી જે ઉષ્મા રૂપે વેડફાઈને જતો રહે એ પાવર બે સમાન જ હોય એટલે કે ઊર્જા સંરક્ષણ યાંત્રિક ઊર્જા સંરક્ષણ થાય છે આ સમજાવવાનું છે હજી તો સાબિત કરવાનું બાકી છે ભી આ તો તને શું સમજાયું કે સળિયામાં આવું બધું થાય છે હવે તો આનો સ્ક્રીનશોટ લઈ લે કેમ કે હવે થિયરીમાં લખવાનો મુદ્દો હશે ત્યારે હું ડાયરેક્ટ બોલીશ ચલ 1 2 and 3 ओके दोस्त तो હવે આ કોન્સેપ્ટ બળ યાદ રહી ગયું ને કે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે હા બરાબર ને બસ તો હવે હું સમજાઈશ નહીં ફરીથી આખું સમજાઈ દીધું તે સ્ક્રીનશોટ લીધો જ હશે ને નોટબુકમાં નોટ ડાઉન કરી લે ચાલ એથી ચાલુ કરી આનો જવાબ લખવાનો શું કે આકૃતિ આ જ લેવાની અને એક બે મુદ્દા લખવા લખી દે કે આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલો યુ આકારનો વાહક છે એની બે ભુજાઓ પર ઘર્ષણ રહિત સરકી શકે એવો સળિયો PQ છે જેને ડાબી બાજુ v જેટલા અચળકથી ગતિ કરાવવાની છે હવે લખી દે ઓપનિંગ હમણાં લખ્યા હતા બધા મુદ્દા સ્ટાર્ટિંગમાં હા ચલ હવે આવી ગયા હવે સૌ પહેલું કે આ જે સળિયો છે ને એમાં અવરોધને શું નામ આપી દઈએ R અને આ જે સળિયા છે ને PS SR RQ આ બધાના અવરોધને અવગણીએ ખાલી અવગણ એમ સમજી લે બહુ ટૂંકા છે તારે યાર હા તો લખી દો અહીં ધારો કે આપણી સરળતા માટે એવું કરીએ છીએ ધારો કે PQ તારમાં અવરોધ R SP SR અને RQ તારમાં અવરોધ નહીવત છે અવગણ્ય અવરોધ એમ ખોટું અવરોધના લફડામાં પડીને લાંબુ થવાનું એટલે અવરોધ અવગણ્ય છે લખી દે ઓકે બસ પછી
સળિયો v વેગથી ગતિ કરે એટલે ઈએમએફ પ્રેરિત તેના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય. તો લખી દો સળિયામાં પ્રેરિત પ્રવાહ, સળિયામાં પ્રેરિત પ્રવાહ I is equals to E upon R થાય. અને આ ઘટનામાં ગતિકીય ઈએમએફ શું લેવાનું? ઈએમએફ બરાબર BVL. એ વચ્ચે કોકના ટેણિયા રોતા હોય આજુબાજુમાં, ઘરે શૂટ કરતા હોય ને એટલે BVL by R. ચલ આને પકડી રાખ. હવે પેલું લખી નાખ ફટાફટ કે ભાઈ સળિયો ગતિ કરે ત્યારે સળિયા પર બળ લાગે અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે બાહ્ય બળ આપવું પડે. વેરી ગુડ, લખી દે. સળિયા પર ગતિની વિરુદ્ધ દિશામાં બળ ઉદ્ભવે તેથી બાહ્ય બળ આપવું પડે. ભાઈ ટેકનિશિયન અહીંયા દેખાશે નીચે લખું છું તો કેમેરો આગળ પાછો કરો થોડો. ઓકે, આ બાહ્ય બળ કેટલું તો હમણાં ખબર જ છે ને, ILB, I કેરેટ વિરુદ્ધ દિશામાં. સદી સ્વરૂપે ના લખવું હોય તો ILB વાર્તા પૂરી મૂલ્ય. ઓકે ચલો ઠીક છે. આ બાહ્ય બળ એમને અપાશે, તારે પાવર તો લાવવો પડશે ને, એમ મોટર વોટર મૂકી પાવર આપી છે એટલે આ ધક્કો ચાલુ રહેશે. હા, તો આ બાહ્ય બળ વડે અપાતો પાવર. લખો ટાઇટલ, આ બાહ્ય બળ વડે અપાતો પાવર P is equals to FV. F એટલે ILB into V. I ની કિંમત તો છે ને, BVL by R. હા, BVL by R LBV. હવે તું જો અહીંયા B સ્ક્વેર V સ્ક્વેર L સ્ક્વેર upon RV. મને તો આવું દેખાય છે, તો આને દેખાય છે BVL LB અને V. હા બરાબર છે, આવી ગયું સૂત્ર. ચલો જોઈશું કે ભૂલ હશે, પકડાશે. હું બધું યાદ રાખી નહીં પડતો લાઈફમાં. હા, સમીકરણ 2. તો જો ભાઈ થિયરી કોઈ બી છે ને ફીલ પ્રમાણે વધે આગળ. પ્રશ્નમાં શું કીધું તું કે બાહ્ય બળ વડે અપાતો પાવર. એટલે હું કેવો માણસ છું, પહેલા તો છે ને પાછળ પડી જવું કે બાહ્ય બળ આપ્યું કેમ, તો મને ખબર પડી કે પદાર્થ ગતિ કરતો હોય અને જો એની ગતિ અટકતી હોય તો તમારે બહારથી બળ આપીને ચાલુ રાખવું પડે. અને ગતિ અટકતી કેમ હોય, એનું કોઈ વિરુદ્ધ દિશામાં બળ હોય તો જ. તો હું પેલા એની પાછળ પડી ગયો અને જાણ્યું કે વિરુદ્ધ દિશામાં કયું બળ છે. તો હમણાં અહીંયા ખબર પડી હતી ને આપણને કે IL ક્રોસ B વાળું બળ છે જ્યારે વિરુદ્ધ દિશામાં હોય છે. હા, તો બાહ્ય બળ વડે અપાતો પાવર જાણવા માટે બાહ્ય બળ કયું છે જાણવું પડે. જાણી લીધું બાહ્ય બળ આવ્યું અને એની કારણે પાવર જાણી લીધું. ધેટ્સ ઇટ. હવે ઉષ્મા રૂપે વેડફાતો પાવર ચલાઈ જા. લખો ઉષ્મા રૂપે વેડફાતો પાવર. શું સૂત્ર છે? હા, જૂલ ઉષ્મા એ I સ્ક્વેર RT. I સ્ક્વેર RT ના થાય, ખાલી I સ્ક્વેર R થાય. I સ્ક્વેર RT તો જૂલ ઉષ્મા ઉર્જા થઈ છે. હા, I સ્ક્વેર R. I ની કિંમત પાછી અહીંયાથી લાવવાની. ઓ ભૈયા, અરે ને BVL by R, BVL by R ઉપર સ્ક્વેર છે તો બધું સ્ક્વેર કરી નાખો. R કેન્સલ, B સ્ક્વેર V સ્ક્વેર L સ્ક્વેર upon R. आयो भी जवाब? अरबल यहाँ जीवन जियो, जवाब आवे तो मौज पड़ी जाए. आई गयो. तो જોયું ને તે કે બાહ્ય બળ આ હતું, એના કારણે જે પાવર આપવો પડ્યો એ પાવર ને ઉષ્મા ઉર્જા રૂપે વેડફાતો પાવર સમાન છે. તો તું નીચે લખી શકે કે આમ યાંત્રિક ઉર્જા સંરક્ષણ થાય છે. હવે બીજું તારે આનો સ્ક્રીનશોટ લઈ લેજે. હું બી ઉપર સ્ક્રીન હું એડજસ્ટ કરી આપું. આ કેમેરામેન ઉંમરમાં નાના છે ને ખબર નહીં પડતી એમને. ચાલ સરસ, વેરી ગુડ. ઓકે બચ્ચા લોગ, બસ છેલ્લો પાંચમો નાનકડો પ્રશ્ન. જો કે આનાથી બહુ રિલેટ નથી પણ હવે નાનકડું છે ભાઈ, રહી જશે. આની માટે અલગથી આખો વિડીયો બનશે, છે 3-4 મિનિટનો. એટલે સૂત્ર છે, કામમાં આવશે. પ્રેરિત વિદ્યુત ભાર
પરિપથમાં જે વિદ્યુતભાર પ્રેરિત થાય એ, એટલે આ પરિપથમાં ઈએમએફ પ્રેરિત થઈ જાય, આખે આખો પ્રવાહ પ્રેરિત થઈ જાય. વિદ્યુતભાર પ્રેરિત ના થાય જ ને, છે તો ખેલ બધું વિદ્યુતભારનો જ ને. હા, પ્રેરિત વિદ્યુતભાર અને ફ્લક્સના ફેરફારના દર વચ્ચે સંબંધ શું? જો બેટા મોહન, સૌ પહેલા તો અહીંયા નાનકડી થિયરી છે, પણ આઈએમપી કરી 2 માર્ક્સ માટે. આવું નાનું ઊંધું ક્યાંકથી પૂછી લેતા ખોપચામાંથી. હા, ફેરેડે નો નિયમ શું કહે છે? ફેરેડે નો નિયમ ઈએમએફ બરાબર ડેલ્ટા ફ્લક્સ બાય ડેલ્ટા ટી, રાઈટ? પરંતુ આપણે તો જાણીએ છીએ ઈએમએફ એટલે આઈઆર થાય. ઓકે, નો પ્રોબ્લેમ. હા, હવે આ આઈ એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. બસ ને યાર, તો પછી આ બધું સમજાવવા ના હોય યાર, આ કેન્સલ. ચલ, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફ્લક્સ અપોન આર. આવી ગયો સંબંધ. ફ્લક્સના ફેરફારના દર ને ફ્લક્સના ફેરફાર વચ્ચે સંબંધ આવે. દર તો ઉડી ગયો ને, ડેલ્ટા ટી જો આવ્યો સંબંધ, હે ને? તો તારે અહીંયા લખવું જ લખી દે. જો અહીંથી ખબર પડે કે વિદ્યુતભારનો એકમ નવો શું બન્યો. તને કુલમ ખબર હતી આજ સુધી, વિદ્યુતભારનો એકમ કુલમ થાય અથવા તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. જો આ બન્યો વેબર અપોન ઓહમ. લે, આ વિદ્યુતભારનો એકમ. આઈએમપી છે 2. આ પૂછાય ખોપચામાંથી કાઢી એ ટાઈમે તું ગોથા ખાય કે હાય હાય સાહેબ, વિદ્યુતભારનો તો એકમ કુલમ અથવા તો એમ્પિયર સેકન્ડ જ ગોખ્યો છે. આ તો ગોખ્યું જ નહીં, એટલે ગોખી લે. હા, અચ્છા, એક 2 સેન્ટેન્સ હું જરૂર કહીશ મારા તરફથી કે પ્રેરિત વિદ્યુતભાર છે ને એ ફ્લક્સના સમપ્રમાણમાં હોય. તો પ્રેરિત વિદ્યુતભાર એ ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આધાર તો રાખે છે બંને પર. ચલો, હવે મારું કામકાજ પૂરું. હે, આજના લેક્ચરમાં બહુ બધી થિયરી આવી ગઈ. સૌ પહેલું ચલ ફટાફટ 2 મિનિટમાં તને રેપિડ રિવિઝન આપી દઉં. લખીશ કંઈ જ નહીં, હવે ખાલી બોલીશ જ, વાર્તા જ કરીશ. આખું રેપિડ રિવિઝન. જો સૌ પહેલા ક્વેશ્ચન એવો હતો આજે કે સમાન ચુંબકીય ક્ષેત્ર આવ્યું બધું ચોકડી વડે, એમાં યુ આકારનો વાહક આવ્યો, એની પર એક સળિયો મૂક્યો. તો આ સળિયાને લગતા 1 2 3 4 ક્વેશ્ચન્સ બન્યા. ફાઇલ તો આપણે એમને બનાવી દીધો. કદાચ તારી એનસીઈઆરટી બુકમાં છે કે નહીં, મેં બુક જોઈ નહીં, યાદ હતું, ભણાવી દીધું આ. હા, તો પહેલા પ્રશ્નમાં શું હતું? ગતિકીય ઈએમએફ સમજાવો. તો આપણે સમજ્યા હતા ને શું કે સળિયાને ગતિ કરાવીએ તો ઈએમએફ પ્રેરિત થાય. કેમ થાય? કેમ કે સળિયાને ગતિ કરાવો ને એટલે આ લૂપનું ક્ષેત્રફળ બદલાતું જાય. ક્ષેત્રફળ બદલાય એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય ઈએમએફ બને. યસ, પતી ગયો પહેલો પ્રશ્ન. આ એની શું કે થોટ. પછી આના મેથેમેટિકલ સ્ટેપ્સ તારે આપવાના પ્રેક્ટિસથી. બીજો પ્રશ્ન હતો કે લોરેન્સ બળ વડે ઈએમએફ સમજાવો. તો લોરેન્સ બળ માટે સૂત્ર લીધું હતું ને, QE પ્લસ QV ક્રોસ B. એમાં QE 0 હતું કેમ કે આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી. તો QV ક્રોસ B, રાઈટ? એ બળના કારણે કાર્ય પરથી ઈએમએફ. હા, રાઈટ. પછી ત્રીજો પ્રશ્ન, સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વાહક મૂકીએ તો શું થાય? મને આ પ્રશ્ન બહુ ગમ્યો. પહેલી વાર આજે ખબર પડી કે સમય સાથે ક્ષેત્ર બદલાતું હોય ને તો એ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બી ઉત્પન્ન કરે છે. પહેલી વાર આપણને ખબર પડી ને આજે. એટલું 5 6 ચેપ્ટર ભણી ગયા. હા, પછી એના તારણ તો લખાય, હું બોલ્યો એક તારણ. પછી ચોથો પ્રશ્ન પાવરનો તો હમણાં જ ભણાવ્યો. 5મો પૂરું થઈ ગયું રેપિડ રિવિઝન. હવે કંટાળ્યો, કલાક ઉપર વિડીયો થાય છે. ચલ, સ્ક્રીનશોટ લઈ લે. અને જો ભાઈ વિડીયો ગમ્યો હોય ને દોસ્ત, તો કમેન્ટમાં લખજે કે સાહેબ મજા આવી ગઈ, આવા લાંબા વિડીયો બનાવો. અને ના ગમ્યો હોય તો બી કમેન્ટમાં લખજે કે સાહેબ આવા વિડીયોને 2 ટુકડામાં તોડી દો ને, બહુ લાંબુ પડે છે, કે તમે બહુ ફાસ્ટ બોલી ગયા, કે વિડીયો ઇરિટેટિંગ હતો, કે વિડીયોમાં મજા આવી ગઈ. કંઈ કમેન્ટ લખ્યા. વિડીયો અપલોડ કર્યા પછી છે ને હું કમેન્ટ માટે તરસો વાંચતો, રોજ જોતો યુટ્યુબ ખોલીને કે હા કમેન્ટ આવી, હા आई। तो कमेंट लग बे, दिल की बात है, फीलिंग्स के साथ मत खेल, कमेंट लिख, चल भाई।